શતાબ્દી મહોત્સવ આ મહોત્સવને અવસર નામ આપી અને આ 7 દિવસનો આપણે જે ઉત્સવ ઉજવી રહ્યા છીએ એ ઉત્સવના આજે 7મા દિવસે ગુજરાતના લોકલાડીલા એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા છે. તાલીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. પરમ પૂજ્ય મોટા મહારાજશ્રીના આશીર્વાદ મેળવી રહ્યા છે. પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી જેઓ આ મહોત્સવના અધ્યક્ષ છે. આપણા સૌના ગુરુ એવા પરમ પૂજ્ય લાલજી આચાર્ય મહારાજશ્રી ના પણ આશીર્વાદ મેળવી રહ્યા છે. આપણા આંગણે પધારેલા માનવંતા મહેમાન અને ગુજરાતની 6.5 કરોડ વસ્તીના પ્રતિનિધિ તરીકે આ અવસરની અંદર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પધાર્યા છે. જેતલપુર સાથે ભૂપેન્દ્રભાઈનો બહુ જ જૂનો નાતો છે. ઘણા બધા સંસ્મરણો એમના આ ઉત્સવ આયોજન સાથે જોડાયેલા છે અને આજે આપણને અહીંયા આપણા સૌની વચ્ચે પધાર્યા છે. હું પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી, પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે સમસ્ત શ્રી નરનારાયણ દેવ પીઠસ્થાન, સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના ત્યાગી ગ્રહસ્થ બાઈ ભાઈ સૌના પ્રતિનિધિ સ્વરૂપે આપ માનનીય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આપ સાલ ઓઢાડી પુષ્પમાળા પહેરાવી અને ભગવાન બળદેવજી મહારાજના આશીર્વાદ અને ધર્મકુળના આશીર્વાદ આપ પાઠવો. આપણા લોકલાડીલા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ જ સરળ સ્વભાવના, બોલવાનું ઓછું અને કામ કરવાનું. આવા જો કોઈ મુખ્યમંત્રી આવ્યા હોય તો ગુજરાતમાં પહેલાં વહેલા આવ્યા છે તે બોલવાનું ઓછું અને કામ કરવાનું. આવા ખૂબ જેઓની ચાહના છે અને આપણે બધા એમને દાદા કહીને બોલાવીએ છીએ અને એમને આ જેતલપુર પ્રત્યે ખૂબ જ એમનું માન છે. તો એમનો સમય બહુ કિંમતી છે. માત્ર 20 મિનિટ માટે જ આપણી સભામાં પધાર્યા છે, તો એ સમયનો સદુપયોગ કરીએ. તો એમાં સૌથી પહેલું હું પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું કે પધારેલા માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીનું આપ સૌ આશીર્વાદ આપી અને સ્વાગત પ્રવચન કરી અને આપ મુખ્યમંત્રી શ્રીને બિરદાવશો. મોટા બાપજી બોલશે. આદરણીય સંતો, આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી, વાળા સત્સંગી બંધુઓ, આજે આ અલૌકિક ઉત્સવમાં આપણે આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું ખૂબ ભાવભીનું સ્વાગત કરીએ છીએ. તેઓ આપણા સંપ્રદાય સાથે અને અમારા કુટુંબ સાથે બહુ નિકટના પરિચયમાં છે. મુખ્યમંત્રી થયા એ પહેલાં લગભગ 2 મહિના પહેલાં મ્યુઝિયમમાં આવીને મારી સાથે કલાક બેઠા હતા. અમે ચાય પે ચર્ચા કરી હતી. તો હવે આપણને મુખ્યમંત્રી મળ્યા છે અને હું તો એ દ્રઢપણે માનું છું કે રાજકારણમાં જ્યારે ધર્મ ભળે છે ને ત્યારે રાજકારણ બહુ શોભી ઉઠે છે. આપણા લોકલાડીલા વડાપ્રધાનશ્રી એ જ કરી રહ્યા છે. અત્યારે ધર્મને આગળ રાખીને રાજ ચલાવે છે. એટલે એમના તો મેં કહ્યું હતું મોદી સાહેબને એકવાર કે તમારા તો દુશ્મનો પણ તમારા વખાણ કરે છે. ભલે અંદરથી વખાણ કરતા જ હોય છે. બ્રહ્માન સ્વામીનું કીર્તન છે ને, પેલો સાચા સુર રે જેના વેરી ઘાવ વખાણે, એ પંક્તિઓ મેં મોદી સાહેબને કહી હતી. તો રાજકારણમાં જ્યારે ધર્મ આગળ રાખીને સાથે રાખીને ચાલે છે તો એ રાજકારણ દીપી ઉઠે છે. અને જ્યારે ધર્મમાં રાજકારણ આવે છે ને ત્યારે બહુ અધોગતિને પામે છે. તો આવા આપણે મુખ્યમંત્રીને આપણે
અલૌકિક પ્રસંગમાં સ્વાગત કરીએ અને રેવતી બળદેવ હરિજય કૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પોતે ઘણા સમયથી આપણા રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે, હજી પણ વિશેષ કરે અને ગુજરાતની જનતાને ખૂબ ખૂબ સુખી કરે અને એમના પરિવારને પણ ખૂબ શ્રીજી મહારાજના પર ખૂબ રાજી રહે એટલું કહીને વિરમું છું. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પણ આશીર્વાદ આપશે. તો હવે માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીના સ્વાગતમાં સંતો ફુલાર ફેરાવીને સ્વાગત કરશે. એમાં કાલુપુર મંદિરના મહંત સ્વામી નાના પીપી સ્વામી, જેતલપુર મંદિરના મહંત સ્વામી આત્મપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી સ્વામી વાસુદેવાનંદજી, ગુરુપ્રસાદ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી અને નારાયણ સ્વરૂપ સ્વામી, આ 5 સંતો મળી અને સર્વ સંત ત્યાગી વતી માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીનું પુષ્પમાળા પહેરાવીને સ્વાગત કરશે. અને અખિલેશ્વર સ્વામી. માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આ પ્રોગ્રામનું કન્ફર્મેશન આપ્યું ત્યારે એક શરત કરી હતી કે હું ત્યાં આવીશ ખરો પણ બોલીશ નહીં. એ તો મને ખબર છે કે દાદા બહુ બોલે છે ઓછું, પણ દાદા અહીંયા તો બોલવું જ પડશે 5 મિનિટો. આવો પધારો. માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીને પ્રાર્થના કરું કે આ પધારો અને આ પ્રસંગે પધારેલા સર્વેને આપ કંઈક માર્ગદર્શન આપો. માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રી. શ્રી સ્વામિનારાયણ મંદિર જેતલપુરના 200 વર્ષ પૂર્ણ થવા સંદર્ભના મહામહોત્સવ અવસર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય આચાર્ય શ્રી કૌશલ્ય પ્રસાદ મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી શ્રી વજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, ઉપસ્થિત સૌ સંતોના ચરણોમાં વંદન. મારા સાથી ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, મારા સાથી અને વડીલ મુરબ્બી કાંતિભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય સ્વામિનારાયણ. 200 વર્ષ પૂર્ણ થવા હોય અને એ ઉત્સવ આજે આપણને ભવ્ય ઉત્સવ લાગે કે 200 વર્ષનું પહેલાં જ્યારે ભગવાને મંદિર અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છે, આજનો અવસર જોઈને આપણને એ દિવસ યાદ કરીએ તો એ દિવસ કેવો દિવ્ય અને ભવ્ય હશે કે જ્યારે ભગવાને આ મંદિરનું. અને આપણે તો આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે કે જ્યાં ભગવાને આચરણ કર્યું હોય તો જ્યાં જ્યાં આચરણ કર્યું હોય ત્યાં ગાડી એ પથ આખો એમના જ્યાં જ્યાં પગ પડ્યા હોય આચરણમાં, જ્યાં જ્યાંથી વિહાર થયો હોય એમનો, તો ત્યાં દરેકે દરેક કણે કણ આપણે પવિત્ર માનીએ. અહીંયા તો ભગવાન જાતે ભગવાનને બિરાજમાન કર્યા છે. એટલે આ મંદિરની ભવ્યતા જ કંઈક ઓર છે. જે 9 મંદિરો બનાવ્યા એમાં 5મું મંદિર આ જેતલપુરનું ભગવાને બનાવ્યું. અને એ વખતના જમાનામાં બહુ મોટી, મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી કુરિવાજો અને અંધશ્રદ્ધા ને એ બધામાંથી બહાર કાઢવાનું જો કોઈએ મોટું કામ કર્યું હોય તે ભગવાન સ્વામિનારાયણ.
સમરસતાનું મોટું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. બધા એ વખતે જે વિષ્ણુ મહાયોગનું આયોજન કર્યું હતું ભગવાને, એમાં બધા 18,000 લોકો સાથે બેસીને જમે. આપણને અત્યારે એ વસ્તુ યાદ કરીએ તો આપણને આપણી જાતને ધન્યતા અનુભવીએ કે ભાઈ આપણે યાદ કરીને આજે. અને હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક હરિભક્તો પણ રાષ્ટ્રહિત અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે હર હંમેશ હરિભક્તોએ તૈયારી બતાડી છે. ને એ જ માર્ગ ઉપર એ લોકો પણ કામ કરી રહ્યા છે. અત્યારે તો આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, તો એ વૈશ્વિક પરિસ્થિતિ જે આપણા હાથમાં નથી ત્યારે આપણે કોને સોંપી દઈએ છીએ? સંતો અને ભગવાનને સોંપી દેવાનું કે હવે તમે કંઈક કરો, પ્રાર્થના કરો કે ભાઈ એમાંથી બધાને સારી રીતે બહાર કાઢે. અને અત્યારે તો આપણી પાસે નેતૃત્વ પણ છે મજબૂત કે એમાંથી સારી રીતે આપણને બધાને બહાર લઈ જ જશે. તો આપણે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ જે પ્રમાણે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવું છે, વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હોય તો આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ. અહીંયા જ્યારે મહારાજશ્રી મારી પાસે, હું ઔડાનો ચેરમેન હતો તારે તળાવ માટે આવતા હતા ને એ વખતે મારા હાથે આ સેન્કશન થયેલું તળાવ છે. અને મહારાજશ્રી કે આની અંદર ભગવાન ખૂબ નાયા પણ છે. એટલે અમે અમારી જાતને ધન્ય સમજીએ કે અમારા નિમિત્તે આ તળાવ સુંદર થઈ ગયું તૈયાર. અત્યારે હું આમ આવ્યો તો ત્યાંથી તૈયાર થઈ ગયું છે. એટલે આનંદ થાય આપણને કે ભાઈ આપણે પણ ભગવાને ચીધેલા રસ્તા ઉપર આગળ વધીએ, સાથે મળીને આગળ વધીએ અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હર હંમેશ, સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હર હંમેશ અમને એવા આશીર્વાદ મળતા રહે કે અમે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એમાં સૌથી સારી લીડ લઈને ગુજરાત આગળ વધી શકે. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ. આભાર ભૂપેન્દ્રભાઈ પટેલ. આપે આ દેવ સરોવરના જીર્ણોદ્ધારની અંદર સરકાર તરફથી 15 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર થયેલો છે. એમાં માત્ર ને માત્ર આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના કારણે થયું છે. આ ઉત્સવના પૂર્વ આયોજનમાં આ રસ્તાઓ જે હાઈવે અને રિંગ રોડથી કનેક્ટ કરવા માટેના રસ્તાઓ બાકી હતા, ત્યારે સાહેબને વાત કરી કે અમારે આવો મોટો ઉત્સવ ઉજવવો છે. ત્યારે એમને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઔડાને ઓર્ડર કર્યો અને ઔડાએ જે વસ્તુ 6 મહિનામાં ન થાય એ એમને 1 મહિનામાં કરીને આખા બધા રસ્તાઓને આ ઉત્સવ સાથે કનેક્ટ કરી દીધા. તાલીઓના નાદથી આપણે મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. આટલા બધા માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીને 20 મિનિટ આપી હતી, પણ સાહેબ આપણે 16 મિનિટમાં વિદાય આપી છે. હવે આગળ આપણે ધર્મકુળનું પૂજન કરીશું. તો ધર્મકુળ પૂજનના યજમાન શ્રી